Hi. Hello. બોલાય જમી લીધું. એ જ્યાં છે ને ત્યાં નેટવર્ક નથી. एज क्या है आपकी? 28. पूरा हो? के साथ तरक्की करते जाओ, बढ़ते जाओ, कनेक्ट कर रही है. ना आइसक्रीम नहीं. खाधु બધા લખો આજનું મેન્યુ. પરમાટા આઈસ્ક્રીમ. સાચી વાત છે. ધીમે ધીમે. ના ઢોસા. પીઝા 10-12 દિવસ પહેલા ખાધા. હવે ગાલ કચોડિયા વાળી. હું જન્મી ત્યારથી મારા ગાલ કચોડિયા જ છે. હવલા વધારે કડક આવી ગયો. કાંઈ વાંધો નહીં, પાપડ જેવું લાગે છે. પીઝા 10-12 દિવસ પહેલા ખાતા હતા. બરાબર. અમે પીઝા ખાધા. સરસ. મેં પીઝા રાતે 4 વાગે મંગાવ્યા હતા હમણાં 10-12 દિવસ પહેલા. લગ્ન થઈ ગયા હો ભાઈ મારા. એ પ્રીતિબેન આવું બધું કરાવવામાં. તું આવી જા. આવતો હોય તો હું તને મેસેજ કરું ક્યાં છું, લોકેશન મોકલો. હાલ બાવલા ખવડાવી દઉં તને. તે તો ખાઈ લીધું હશે અત્યારમાં. જાને હું તો 10 વાગ્યા પછી જાઉં. મને મોડી મોડી ભૂખ લાગે. સરસ પારુબેન. મને કાલે ઈચ્છા હતી પણ કાલે મેળામાં બહુ મોડું થઈ ગયું. મેં લાયમાં કીધું હતું ખબર ને ખાવાનું બાકી તો ઘરે મારા ભાગનું ગુવારનું શાક પડ્યું હતું. મારી મમ્મી ન ખાવા દીધા. હું ખાધું. નંબર મોકલો. 98 ઓલું હતું 94 માળું. કોઈ સાથે ના હોય તો ભાવી એટલે નીચે જવું છે. પધારો મિસ્ટર દિવ્યાંગ. તારે આવું બધું ઘરે બને એટલે વળી હું બહારનું ખાતી જ નથી. દિવ્યાંગ જરાય નહીં. આ તો આપણને ઉંમરના પકોડા આશીર્વાદના ઢોસા ભાવે એટલા એટલે ઘર જેવું લાગે. યુ નો
150 જણા તો યાર હું કામ એકલું એટલું લાગે. હાય હું શૂટિંગ કરતી ને ત્યારે ન ખાતી એટલું બધું. જીત ક્યાં છે તો લંડનમાં. ઘરે ચા ભાખરી છે, મારા ટેબલ ઉપર ઢોસા છે. દિવ્યાંગ તું કેમ જાડો નથી થતો? તું તો કેટલું ખાશો કોઈ. કે તો હું કરી લઈશ ભાવલા. હાય પૂજાજી, હાય ઉમંગ પટેલ. મને જાડી કહે તો કરી હું લઈશ ભાવલા. જી અશ્વિનજી બોલીએ. ઓ ભાઈ ઓ, તમે બધા શેર કરો. એ જ્યાં છે ને ત્યાં નેટવર્ક જ નથી. હા કાલ રાતે આવ્યો તો 3 વાગે. બીજાનો વારો આવે ને, હું એમાં એવું છે સિંગલ ટેબલ હોય નહીં અને હું એકલી એ લોકોને 4નું ટેબલ રોકીને બેઠી હોય. ઓછા લેખા દેવ્યાંગ, હજી 5 વધારે દે. હાય અંજલિ દીદી, હાલો પૂનમ દી. રોમા પટેલ, કેમ તમને દાંત આવી છે? ઢોસા આવતો રે કતાર ગામો. બે ખાધા ના, હજી એક જ ખાધો છે, બીજો મંગાવવાનો છે. હા એ હવે બાકી રહી ગયું. આ પૂજાબેન ને ઘરેથી આવું જ કેતા લાગે છે. એક જ ખાધો છે હજી. આમ તો એકમાં પેટ ભરાઈ જાય પણ ઢોસા ભાવે જ એટલે બે છે ને પૂરા ન ખૂટે, થોડોક અધૂરો રહી જ જાય. જય દ્વારકાધીશ. હા દિવ્યાંગ ગાડી નિકાલ. ટેબલ રોકી લીધું. તમે મને બહુ ગમે. હિન્દીમાં લખ્યું છે કે ગુજરાતીમાં લખ્યું છે કે શું છે? લેંગ્વેજ પર મત જાઓ, ફિલિંગ્સ તો પકડો નહીં. દૂર પડે ડોફા. પાછું અહીં અનલિમિટેડ એ નહીં, ક્યાંથી જાય? દિવ્યાંગ મેં તને મેળામાં જવાનું કીધું તું. ભાવલાને ફોન કરીને નક્કી કર. હા હું ઢોસા ખાવા ત્યારે કરું જ છું ને. ગઈકાલે કર્યું હતું, ઘરેથી તો કર્યું હતું પણ તમે નહીં આવ્યા હોય અને સાંજે કર્યું હતું. તોફાની દીપડો. એટલે જ મારે એકલી ના આવવું પડે. તમે બધા આ બાજુ રહેતા હોય ને તો હું તમને જ ફોન કરું. એ આવે તો મારે એકલું આવવું પડે.
એને કીધું ને હમણાં ઘરેથી મેં કીધું ને ઢોસા ખાવા જાઉં છું તો મને કે મને 20-25 મિનિટ કે હું ઘરે મોકલું. ઢોસા છે ને ઘરે આવે ને વેચરાઈ જાય, મજા જ નથી આવતી અને મને આના જ ભાવે. બસ ચાલ્યા કરે. ભાઈલું હેલો હેલો ले आओ पेपर. पेपर ठंडा हो गया. वही तो अब पहले उधर भी होती है. फिर मुझसे यहाँ पूछने पे कड़क, वो बाहर तो मैंने कुछ बोला भी नहीं था कड़क नरम, तो मुझे लगा पूछने तो आएंगे ही कि कौन सा वाला चाहिए. સોડા મંગાવ્યો, ઘરે જઈને છાશ પીશ, ઠંડુ નથી પીવું. પછી અત્યારે તો બહુ ભાવે, રાતે નાક બંધ થઈ જાય. આ મારા આશીર્વાદની બીજી બ્રાન્ડ છે કતારગામમાં. सांभर दो और ये इतना नरम क्यों है? मैंने कड़क बोला हुआ था. हमें बोल दिए थे ना वही पेपर है. मैंने तू पूछा फिर भी मैंने कड़क बोला था ना, ये नरम है, मुझे चलता ही पहले नहीं. ये पेपर पहले लग चुका था इसीलिए नरम नहीं था. किसकी गलती है? मुझे फिर पूछने आया तब मैंने ऑर्डर दिया तो ना. हम समझ सकते हैं लेकिन ये पहले ये बहुत नरम है, मैं तो कड़क खाती हूँ. लो चाहती गया. यहाँ डालो. हाँ नरम लेके आए. કઈ જગ્યાએ છે બીજી બ્રાન્ચ? અહીંયા મહિલા પોલીસ સ્ટેશન છે ને કતારગામમાં, ત્યાં બાજુમાં છે. એમાં થયું એવું, અંદર આવતી હતી ને તો મેં બાર એમ કીધું કે એક પેપર, એટલે અંદર મને પૂછવા આવ્યા કડક કે નરમ, એમ કડક ચીઝ. તો મેં કીધું કે નરમ એમ, એટલે કડક. તો બે આવ્યા, એક નરમ ને એક કડક એમ. એટલે આ વાળું મને ઓછું ભાવે, મને કડક ભાવે. कहाँ हाँ हूँ લખ્યું છે રાણા પ્રીતિ. આ સવારે તમારા ભાઈને પૂછજો, તોફાની દીપડો. આ કઈ કામરેજ થી કતારગામ તો છે નહીં કે આ ગાડી ચાલુ કરીને આવી ગયા. પેલા સિદ્ધત પિક્ચર ની જેમ ફ્લાઇટ ના પૈડા પાસે બેહીને વહી જાવ તો થાય, પણ કોઈ લોચા હું આવી ન હું. લખો આમાં એડ લખો. તમારા ભાઈ છે નહીં આમાં, ને થોડુંક મહિને હા વિઝા કઈ થોડી વઘારેલા દાળ ભાત છે કે બનાવી નાખીએ. સો ક્યુટ દીદી, બરાબર. હાય દીપક, મિસ્ટર દીપક, હેલો.
બન રહા હે. બ્રેક આવી જાય ને તો પછી ભૂખ લાગી જાય. મને એડ કરો. નહીં, ફિમેલ ઓનલી. તોફાની પૂરી તમે બહુ મસ્ત છો, થેન્ક યુ. ઢોસો બને છે, સંભાર ચાલુ છે. બધા તોફાની જ આવે છે. બરાબર. ઢોસો જોઉં ને મગજ ફાટે. હું ક્યાં બતાડું છું, એટલે તો બતાવતી નથી. હું આમ જઈને ખાઈ લઈશ. હેલો ભાભી, હેલો. સરસ લાગુ છો. તમે ગુજરાતીમાં બોલો છો, હિન્દીમાં લખો છો, સમજાતું નથી. કાલે મેળામાં ગયા તા, ખર્ચો થઈ ગયો. હું તો કેવું કેવું લઈને આવી. મને એક જ ઢોસો ભાવે. મને બે ભાવે. ક્યાં ગયો ડેક્સ્ટર? એટલે તમે એના ફ્રેન્ડ છો પેલા તો? ગોટાળા ઢોસા મેં કોઈ દી ગોટાળા ઢોસા નથી ખાધું. મને એવું ન ભાવે, સિમ્પલ. રાજકોટ ક્યારે આવું છે? હું આવવાની જ હતી, હમણાં જ આવવાની હતી, પણ હવે રાજકોટ થી મારા માસી અહીંયા આવે છે, એટલે મારું જવાનું કેન્સલ થઈ ગયું. હવે ઘરે જાવ. પડી ગયું હોય ગરમ ગરમ. કડક આવ્યો, કડક. મેં એમાંથી શું લીધું એમ? Okay. 20 ને 30 રૂપિયાની રિંગ લાવી, પછી 6 બ્રેસલેટ લાવી, પછી 2 ચેન પેન્ડલ લાવી ગોલ્ડન ના. ડીએમ જો આપણું મારી યાર વાત કરેલી હું જોઈ લઈશ. લગભગ હશે નહીં મારા કોઈના ડીએમ, પણ હું જોઈ લઈશ. રિક્વેસ્ટ માં પડેલા લાઈટ. પછી અમે છે ને ક્યાંક બહાર જાય ને તો કપડા સુકાન દોરી ના બોલો તો થાય, ગમે ગેતી તો એ લાવી. પછી હું મરચા સુધારું તો મને હાથ બહુ બળે, તો હેન્ડ ગ્લોવ્સ લાવી. 7-8 બટરફ્લાય લાવી. પછી હું લાવી, યાદ કરીને કહું. હા, ઓલું બટેકા છૂંદવાનું આવે ને ઈ લાવી. પછી એક ચીપિયો લાવી. મોહરમ ચાલુ છે રાજકોટ. મારે મોહરમ ને હું લેવા દેવું. ક્યાં ગયા તા બેન? ગમે હા, બારે જયા ફરવા. જોઈ લઈશ મિત્રાજભાઈ. તમે પાઘડી વાળા છો? માથે બાંધવાની પાઘડી વાળા? હા શ્રુતિ, એકલી ખાવ છું. વાત કહું, દાંત નહીં કાઢતા. ઘરે આટલું બધું બનાવું ને મારથી ઢોસા નથી બનતા. મેં 2 વાર ટ્રાય કરી તો ઢોસા ખાવામાં સારા થાય, પણ પુડલા થઈ જાય, ઢોસા ન થાય. એટલે આપણે કીધું આ કઈ નથી કરવું, બહાર થી ખાઈ લેવાનું. કેમ કે મારા ઘરવાળા સિવાય પાછું કોઈ ન ખાય. નહીં, બીજા નથી થયું. થઈ ગયા હોય તો અહીંયા બેઠી હોય. લગ્ન થઈ ગયા મારા મિત્રાજભાઈ. એના મમ્મી.
બેચાડા થયા ભેગા થયા. જય દ્વારકાધીશ પીયુ. હજી બહુ વાર છે હો મિત્રાજભાઈ. એટલી જલ્દી બોલ. મારે નહીં આપવી પડે. રીઝન કે મેં ડબલ ડિગ્રી કર્યું છે, માસ્ટર મારું ઇંગ્લિશમાં છે, તો નીડેડ બધા ડોક્યુમેન્ટ કોલેજ થી લઈ આવી એટલે મારે એક્ઝામ માં આપવી પડે. એક્ઝામ તો કમ્પલસરી થાય, હું સ્ટુડન્ટમાં જાઉં. મારે થોડી સ્ટુડન્ટમાં જાઉં. હું તો લંડન આવું છું. ઓકે, જઈ આવો. ઢોસા. તમે શેની લિંક મોકલો છો? કેમ છે દી? ઢોસા કા? હા સુમી દીદી ઢોસા. આ તો હું એક જાઉં ને, મને મારો વાર નથી લઈ જતો, મારે એકલું આવવું પડે. મારા મેં ટાઇટલ લગાવી દે, મેં જીત જ્યાં છે ત્યાં નેટવર્ક નથી. નવાઝભાઈ શું કે છે? નહીં, હું આવી છું અહીંયા કાપોલ આવ્યું, કતાર ગામ નથી. સંભાર તો બહાર મને. આ લંડન છે, લીમડી નથી. તમે લોકો નહીં પૂછો આવું યાર. लंदन जाना है, लिमड़ी नहीं जाना है. पेपर पेपर तो જ બે હાલે, મસાલા કે ઈ હોય ને તો એક જ આપે. મયુર રાજા એકલો ન લાગે એટલે તો જમતા જમતા કહ્યું. સુમી દીદી મારા સાસુ ઘરે બનાવે છે એટલે એ ટેન્શન જ નથી. અમારે અઠવાડિયામાં 5 દી તો જીત પીઝા બનાવડાવે ઘરે. આપણે સુરત હતો લંડન માં નથી. એ તો હું જવું જ છું. મયુર રાજા રાધે રાધે. ઢોસા ખાવા આવતી હતી ને તો ઘરે મમ્મી ને કીધું તો મમ્મી કે છાશ નો બાટલો ભરી જાય. મેં તું આવીને પી લઈશ. રામના રાત છે જઈને તો બરાબર. મારે શીખવા પડશે.
હું ખાખી જાડિયા દીપ ફેન સુનીતા રાજપૂત બરાબર ઈ તો રેવા દો કેમ અલગ રહો છો એમ કે એની પાસે વિઝા છે અમારી પાસે નથી એટલે લાઈવ જી જયશ્રી નું શું જીત નું નથી લોકેશન લે એમ તો ઠંડુ હાલે પણ ઠંડુ પીને તો ખૂટે નહીં અને રાતે નાકે બંધ થઈ જાય પેપર પેપર કડક પાપડ જુઓ પેપર ઢોસો જીત ક્યાં ઈ લંડન છે હવે એક્ઝેક્ટ લોકેશન નહીં પૂછતા ક્યાંક નહીં તો કઉ છું મારે પે વિઝા નથી આ બધા કેમ આવો સવાલ પૂછે એમ છીએ તો જોઈએ છીએ એવું ન હોય હાર્દિકભાઈ હું કહે છે લીલા કાંદા મનબુબા કોઈ ફિમેલ ને એડ થતું હોય તો કઢાવી લ્યો તમને ખબર જ હોય ને મારી પાલ મહાદેવ આવ્યા હતા ને દિવ્યા ઠાકર તો તમે મને જોયું હતું તો બોલાવ્યા નહીં કે મારી સ્ટોરીમાં જોયું હતું તો બોલાવે ને મને મારા મમ્મી ભેગી આવી હતી હમણાં લાયો નથી આવતો કેમ કામ માં બિગ ફેન છીએ બરાબર હજી ચડાવો ચણા ઝાડ ઉપર મને કાલ 2-3 જણાના મેસેજ આવ્યા હતા કે તમે મેળામાં આવ્યા હતા ને તો તમે મારી સામે હોય અને તમે મને બોલાવો તો હું કઈ ઇન્સલ્ટ કે એવું ન કરું હાય હેલો તો કરાય વાંધો નહીં પછી તમે લાઈવમાં એમ કહો કે મેં તમને જોયા હતા એના કરતા પાસે આવીને એમ કહી દો કે અમે તમને ફોલો કરી છે તમારા વિડીયો જોઈ છે તો આમાં કઈ વાંધો નહીં કેવાય ખોટું કીધું મેં પેલા ભાઈ જોવે છે ભલે ને જોવે કઈ મારા બાપાની દુકાન તો સિંહ તો બધા હોય 6 વર્ષથી ઓળખું છું તમને બરાબર મેં એવું કીધું કે આપણે હું ક્યાંય ગયું હોય અને તમે લોકો કોઈ મને જોવો ત્યારે કે અહીંયા હું ઢોસા ખાવા આવી કોઈ મને ઓળખે છે તો હાય હેલો અમે તમને ઓળખીએ છીએ ઓકે મારી એમ થાય ઘણી હું ઢોસા ખાવા જાઉં છું ને હવે મારા એરિયામાં બધું સ્વાભાવિક છે કે મને લોકો ઓળખતા હોય મેં તમને ત્યાં જોયા હતા પછી હું મતલબ કેવો કૃષ્ણાબેન સાથે કેમ તમે કયા કૃષ્ણાબેન ની વાત કરો છો પેલા કયો કૃષ્ણાબેન 4-5 છે જેને હું ઓળખું છું મારા કોલેજમાં કૃષ્ણા હતી એક મારી એક સિસ્ટર નું નામ કૃષ્ણા છે બસ જો આ ઢોસા ખાઈને મજા તોફાની દીપડો ઈ તો રેવા દો તમારું નામ ના આગળ તોફાની છે એટલે આવું તોફાન કરવાનું
બરાબર. અમદાવાદ આવો એટલે એમને જોવા મળો છો. એટલે તમે બસમાં કામ કરો છો? નો ગમે પણ બીજો કોઈ ઓપ્શન છે? એટલે ફોનમાં બાંધી લેવાનું. કમેન્ટ વાંચી હતી રીલમાં. મને નથી મળી એના ઘણા ટાઈમથી એટલે થેન્ક યુ વિલિંબર્ડ. માનવી કચ્છ આવું ઈ જીતને લઈને વાહ શાબા. હાલો હવે નહીં ખૂટે, અધૂરો રહી ગયો. ચાલો હવે હું વિદાય લઈશ. મેડમ